જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજરોજ સવારનો પહોર છે, છોકરીએ માળો બાંધ્યો છે। છોકરી માળો બાંધી રહી છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત બનાવી રહી છે। અમારા ઘેર જ ચકલી માળો બાંધી રહી છે, મસ્ત 3 માળા બાંધ્યા છે। બેનું એક 50% થઈ ગયો છે, બીજા ચાલુ થઈ રહ્યા છે 2 માળા। એની ગૂંથણી પણ તમે જોઈ શકો છો કેવી મસ્ત ગૂંથણી હોય છે, સારામાં સારી। લીંબુડી ઉપર લીંબુ પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો। ચકલીના માળા પણ છે, 2-3 માળા। આ બીજી લીંબુડી છે, એમાં પણ લીંબુ આવ્યા છે, પણ લીંબુ થોડા ઓછા આવ્યા માવઠાના હિસાબે। માવઠું અને વચ્ચે વાવાઝોડું આવી ગયું। ये चकली को चण दाखी है, बाजरा का। चकलिया અત્યારે ઉડી ગયું છે, સવારમાં થોડું વહેલું ચકલીઓ ચી 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 કર્યા કરે છે। हमारा छोटा सा गार्डन है, ये सेवड़ी है, ये तीजी लींबूड़ी है, गुलाब है, बारमासी है, ये तुलसी है, हासो पालव है, पारिजात है। पारिजात के फूल नीचे गिरे हुए हैं, रात को खिलते हैं, सुबह नीचे गिर जाते हैं। ये सेवड़ी है, सफ़ेद देसी, एकदम पोची होती है। ये मोगरा है, मोगरा ना फूल, सखी मोगरा ना फूल, श्री जी ने प्यारा बहु मोगरा ना फूल। ये मोगरा ना फूल है, તમે જોઈ શકો છો। ये टंकी है पानी की, ये बाजू वाला का सोलार 2 माल वाला। इधर हमारा पुराना मकान है। ગામડાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો। અમારે અહીં દરરોજ યોગના ક્લાસ ચાલે છે, એના માટેના આસન બધા પડ્યા છે શકેલેલા। 5:30 થી 6 વાગ્યા સુધી બહેનો યોગ કરે છે આ ફળિયામાં, રોજ ડેઈલી, તમે જોઈ શકો છો। આ છે ડ્રેગન 2 વર્ષનું થઈ ગયું છે, હવે આવતી સાલ ડ્રેગન આવવાના શરૂ થઈ જશે। રીંગણા છે, મીઠા લીમડા, પુદીના, થોડા હે ભીંડા બી આવી જશે। આવું છે બધું ગામડાનું વાતાવરણ। મોગરો પણ છે ત્યાં। જય સ્વામિનારાયણ।